લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓની મુલાકાત માટે લાંચ લેવાના કેસમાં પ્રતીક કૈલાશ સસાને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો। એસીબીને બાતમી મળી હતી કે લાજપોર જેલમાં કેદીઓને તેમની સગાવાળાઓ સાથે મુલાકાત કરાવવા માટે 500 થી 2000 સુધીની લાંચ લેવામાં આવી। આ ઉપરાંત કેટલાક કેદીઓને હાઈ સિક્યુરિટી બેરેકમાં ન શિફ્ટ કરવા માટે 10,000 થી 1 લાખ સુધીની લાંચ માંગણી થતી હોવાની ફરિયાદ મળી હતી। આ માહિતીની ખાતરી કરવા એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું। આ માહિતીની ખાતરી કરવા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું। તારીખ 17/2/2025ના રોજ ડીકોચ ઓપરેશન દરમિયાન લાજપોર જેલના મુલાકાત ખંડમાં આવેલ ટેલિફોન બૂથ નંબર 19 પર આરોપી પ્રતીક કૈલાશ સસાને ડીકોચના મિત્ર સાથે મુલાકાત કરવાના બદલામાં ₹1000ની લાંચની માંગણી કરી હતી। આ રકમ સ્વીકારતાની સાથે જેસીબીની ટીમે આરોપીને પંચ સાક્ષીઓની હાજરીમાં રંગે હાથ ઝડપી પાડ્યો। આરોપી સામે લાંચનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ પણ શખ્સ સંડોવાયેલા છે કે કેમ। સર, લાજપોર જેલના મુલાકાતી ખંડના અંદર એક ફેક્ટ આપવા માંગુ છું। ગતરોજ એક ફરિયાદ મળેલી અને તેઓએ સહકાર આપતા લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક ડિપોઈનું આયોજન કરેલ। જે ડિપોઈમાં ફરિયાદ અને હકીકત એવી હતી કે લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કેદીઓ એમના સગાઓને મળવાના, એમની મુલાકાત કરવાના આવી પેટે 500 થી 2000 રૂપિયા સ્વીકારવામાં આવે છે, જે ગેરકાયદેસર છે એવી ફરિયાદ હતી। એ આધારે સહકાર મેળવનાર તથા એમની સાથે એક અન્ય ઇસમ એ રીતે ડિપોઈનું આયોજન કરી અને લાજપોર જેલ ખાતે ડિપોઈ કરતા ત્યાં એક પ્રજાજન પ્રતીક કૈલાશ સસા નામનું એક પ્રજાજન, જેણે સહકાર મેળવનાર તથા એની સાથેના એક અન્ય ઇસમ પાસેથી એના કોઈ અન્ય સગાની મુલાકાત કરવાના 500 એમ ટોટલ 1000 રૂપિયા સ્વીકારેલા અને તે પકડાઈ ગયેલ હોય એની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે, ગુનો રજીસ્ટર કરેલો છે અને આગળની તપાસ હાથ આરોપીનો ઇતિહાસ શું સામે એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। હાલ ભેસ્તાન રહે છે અને ટૂંકમાં એ સામાન્ય આમ નાગરિક જ છે, એની જેલમાં હોવું કેમ હોવું આ બધા મુદ્દાઓની ત્યાંથી અમે માહિતી માંગી અને તપાસ કરીશું। તપાસના અંતે આ જવાબ હું આપીશ। હાલ એવું કોઈ નકારી ન શકાય, પરંતુ એ કોઈ સચોટ પુરાવા મળે તો અમે સંપૂર્ણ કાયદાકીય રીતે તપાસ કરીશું। જે બી પુરાવા મળશે પુરાવાઓ આધારે કાયદેસર તમામ કાર્યવાહી હાથ ધરીશું।